મુકામે આપણે આદિવાસી સમાજના ભાઈ બહેનો ભેગા થઈને આ જનજાગૃતિ કરી રહ્યા છે। એ જનજાગૃતિ આ ગળા મુકામે એકલી જ નહીં પણ આપણા સંતરામપુર વિસ્તારના દરેક ગામે ગામ પહોંચે એ પણ આશેષ છે। હિતેશભાઈ અને ટીમ જે રીતે કોશિશ કરી અને આપણા ગામમાં જોહાર ચોકનું ઉદ્ઘાટન કર્યું। આપણે ઘણી બધી વાતો કરવાની છે, એમાં એક વાત એ છે કે આપણે આપણી સંસ્કૃતિને બચાવવાની છે। આપણા સંસ્કૃતિ, આપણા રીત રિવાજો, આપણી પરંપરાઓને જાળવવાની છે। આપણે સંવિધાનમાં પણ કહ્યું છે કે આદિવાસી સમાજ જો તેની જે સંસ્કૃતિ, રીત રિવાજ, પરંપરાઓ જાળવશે તો આદિવાસી સમાજ તરીકે, આદિવાસી તરીકે ગણાશે, નહીં તો આદિવાસી સમાજમાંથી બહાર નીકળી જશે। ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે કઈ આપણે ભૂલતા ગયા છીએ સંસ્કૃતિ, રીત રિવાજો, ત્યારે એને યાદ કરવા માટે આવી જનજાગૃતિ કાર્યક્રમો પણ જરૂરી છે। સાથે સાથે આપણા ગામમાં આપણા જોહાર ચોક પર જરૂરી છે। આપણે ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ જાળવીએ છીએ પણ થોડી ભૂલતા ગયા છે, ત્યારે આપણે આપણા ગામના કત્રીને પણ પૂજીએ છીએ, આપણી ગામખેડા માતાને પૂજીએ છીએ અને એ રીતે આપણે વર્ષમાં એક બે વખત આપણી સંસ્કૃતિ જાળવવાની કોશિશ તો કરીએ છીએ પણ એ વાતો ક્યાંક આપણા નવી યુવા પેઢીને જાણ ના હોય ત્યારે એની આવી ચિંતન શિબિરો, જનજાગૃતિ કાર્યક્રમો પણ જરૂરી છે। સરકાર અને જે પરિસ્થિતિ આપણે બધા જાણીએ છીએ કે આપણા માટે કરોડોનું ફંડ ફળવાતું હોય, કાગળ પર વપરાતું હોય, ત્યારે એના માટે કોણ જવાબદાર છે એ બધા જાણીએ છીએ પણ એની સાથે સાથે મૂળ આપણે પોતે પહેલા જાગૃત થઈએ। હું એ વાત ઉપર વધારે ભાર મૂકું છું અને આજે જયારે જનજાગૃતિનો કાર્યક્રમ હોય ત્યારે આદિવાસી સમાજ માટે ચિંતા કરતા વ્યક્તિઓ અને વિશેષ આદર આપીને, એમને સન્માન આપીને એમને આપણે યાદ કરતા રહીએ। આપણે સંતરામપુર વિસ્તારમાં જે કઈ યુવાનો કામ કરી રહ્યા છે એની સાથે સાથે એની પ્રેરણા સ્ત્રોત એ પણ આપણા આદરણીય પવરદાદા આપણા કાંતિ જીવન ખર્ચી નાખ્યું છે, જીવન ખર્ચી રહ્યા છે, જીવનનો એક એક શ્વાસ આપણા સમાજ માટે આપી રહ્યા છે। ત્યારે એ સમાજ આપણે બધા એમના ઋણી છીએ, ત્યારે આપણે બધાએ પણ મહેનત કરી। ક્યાંક કમી રહી છે, ક્યાંક મુશ્કેલીઓ પણ છે, એ સંશોધનનો વિષય છે, ચર્ચાનો વિષય છે। ચોક્કસ આપણા સમાજ જે દિશામાં લઈ જવો છે, આપણા જે હક્કો, આપણી જે સંવિધાનિક જોગવાઈઓ આપણને કેમ અમલ નથી થતો અથવા તો આપણે હકદાર હોવા છતાંય આપણને હક કેમ નથી મળતા, એના કારણો પણ ચિંતનનો વિષય છે। આપણે ક્યાંક વેચાયેલા તો છીએ પણ આપણે હજુ પણ જાગૃત નથી, એ વાતને હું સ્વીકારું છું। આ જાગૃતિ માટે જે કઈ કામ કરી રહ્યા છે એ યુવાનો હજુ પણ ઓછા છે, હું તો માનું છું। આપણે ગણ્યા કાઢ્યા છીએ, દરેક ઘરનો દરેક યુવાન જાગૃતિમાં સામેલ થાય અને એ કોશિશ કરવામાં આવે કે ના ભાઈ અમે જાગૃત થઈ ગયા છે, ત્યારે આપણી અન્ય જે પ્રશ્નો છે એ રાજકીય હોય કે અન્ય જે બાબતો છે એ દરેક બાબતોના સવાલોના જવાબ મળી જશે। આ જાગૃતિની કમીની એક નિશાની છે કે હજુ પણ આપણે જે જાણીએ છીએ, જે સમજીએ છીએ એને વધારે મહેનત કરવાની છે। યુવાનો ભણ્યા છીએ, ગણ્યા છીએ, ગ્રેજ્યુએટ છીએ, ડબલ ગ્રેજ્યુએટ પણ થયા છે, નોકરીએ તો નથી જ, નાનું મોટું કામ ધંધો જે કરીએ છીએ કરવાનો જ હોય પણ સાથે સાથે સમય કાઢીને સમાજની ચિંતા કરવા માટે જે કોશિશ કરીએ છીએ એ કોશિશ માટે વધુ સમય કાઢીશું તો હું નથી માનતો કે આવનાર સમયમાં આપણી જે ચિંતાઓ છે, અત્યાર સુધી જે કઈ રાજકીય રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે અથવા તો આપણી જે માલિકાના હક રૂપે, સંવિધાનિક જોગવાઈ રૂપે ક્યાંક ને ક્યાંક આપણે દૂર રહ્યા છીએ, એ દૂર નહીં રહીશું। એના માટે આ વિસ્તારના, આ સમાજના બધા જ અગ્રણીઓને, બધા જ આગેવાનોને મારી વિનંતી છે કે આપ બધાએ માર્ગદર્શન આપો અને અમે જે યુવાનો, આપણે બધા યુવાનો છીએ હજુ તો, એ યુવાનો વધુ યુવાનો જોડાઈએ અને સાચી વાત, સચ્ચાઈની વાત, પ્રમાણિકતાની વાત, સંસ્કૃતિની વાત, સંસ્કૃતિને જાળવવાની વાત અને એક એક સમાજના હિત માટે આપણે સતત ભેગા થતા રહીએ, મળતા રહીએ, એ જ આ કાર્યક્રમનો ઉદ્દેશ છે। ત્યારે હું વધારે વાત ન કરતો, આજે મને બોલાવીને સન્માન આપ્યું અને સમાજની ચિંતા કરતા એક વ્યક્તિ તરીકે ક્યાંક ને ક્યાંક હું જયારે જાહેર જીવનમાં આવ્યો છું ત્યારે મારા પર પણ ક્યાંક કોઈ આક્ષેપ થતા હોય, કોઈ આંગળી નિર્દેશ કરતા હોય, ત્યારે હું બધાને આવકારું છું અને વેલકમ કરું છું કે હા તમે મને કહી શકો છો। એ
એ કહેવા માટે સમાજના વડીલો, ભાઈઓ, યુવાનો, કારણ કે સમાજની ચિંતા કરો છો એટલે જ કહો છો અને કહેવું જોઈએ. ત્યારે હું મારી જાતને પણ સુધારવાની કોશિશ કરું છું અને જે સમય સંજોગો છે એ સમય સંજોગોમાં આપણે બધાએ ક્યાંક ને ક્યાંક એવી કોશિશ કરીએ કે સમાજ માટે શું સારું થઈ શકે, સમાજને શું આપી શકાય. સમાજને જાગૃત કરવાનું પહેલું કામ છે અને બાકીના બીજા બધા ઘણા બધા કામો છે. એ કામો જાગૃતિ વધશે તો બધા જ સલ થઈ જશે. ત્યારે આપણે બધાએ સોશિયલ મીડિયામાં ઘણી બધી વાતો કરીએ છીએ, વાતો ચોક્કસ કરીએ, પણ એનાથી વધારે ગ્રાઉન્ડ પર વાત કરીએ. હું જયારે મિત્રોને મળતો ત્યારે એ જ વાત કરું છું. આજે એ પણ બહુ જરૂરી છે. ત્યારે આપણે વાતોમાં વક્તવ્ય કરતા આપણા કલાકારો જે રીતે રજૂઆત કરે છે, સંસ્કૃતિની ચિંતા પણ કરે છે અને જે વરાવેલા છે, આપણે પુસ્તકોની વાત કરી, સંસ્કૃતિની સંવૈધાનિક જોગવાઈની વાત કરી, જોરાવર દાદા એમનું જીવન સમર્પિત કરી નાખ્યું છે. એ નાનું મોટું પોતાનું ઘરનું રોજગાર તો ચાલે છે, પણ સમાજ માટે બહુ મહેનત કર્યા છે. એવા માટે ગાયક કલાકારો હોય, ભાવેશભાઈ હોય કે કિશોરભાઈ હોય, એ પણ આપણા માટે મદદ કરી રહ્યા છે. ઘણીવાર લાંબી વાતો 1 કલાકના લેક્ચરમાં ના કહેવાય, એ 2 મિનિટની એમની વાતમાં ભજનમાં કહેવાઈ જાય છે. ત્યારે એમના માટે પણ આપણે ખરેખર આભારી છીએ. ત્યારે હું વધારે વાત ન કરતા આપ સૌનો આભાર માનું છું. જોહાર, જય આદિવાસી. હું એક નારો જરા ફરીથી આપણે જે બોલવું છે બોલી દઉં. જય જોહાર કા નારા હે, જય જોહાર કા નારા હે. આભાર, સૌનો આભાર. જય જોહાર.